ગુજરાતમાં આજથી 3 દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું હોવાથી સચિવાલય અને સ્વર્ણિમ સંકુલ સુમસામ રહેશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, કેબિનેટના સભ્યો, આઈએએસ, આઈપીએસ, આઈએફ સહિત વર્ગ 1ના 397 અધિકારીઓ બાળકોનું નામાંકન કરાવશે। શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન અપાશે। રાજ્યના મુખ્યમંત્રી પહેલા દિવસે ડાંગ, બીજા દિવસે છોટાઉદેપુર અને ત્રીજા દિવસે સુરેન્દ્રનગરના થાનમાં જશે। તેની સાથે રાજ્ય કેબિનેટના તમામ સભ્યો જિલ્લાઓમાં જઈને શાળા પ્રવેશોત્સવ કરાવશે, જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે। કેબિનેટના મંત્રીઓ અને અધિકારીઓનો અલગ અલગ જિલ્લા સોંપી દેવાયા છે। સમગ્ર રાજ્યમાં 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ 32.33 લાખ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવશે। તેમાં બાલવાટિકામાં 11.73 લાખ, ધોરણ 1માં 3.62 લાખ, ધોરણ 8થી 9માં 10.35 લાખ, ધોરણ 10થી 11માં 6.61 લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે।